આઈ લવ યુ બોલવાનું ભૂલી જાઓ. ભૂલી જાઓ, કેમ કે જે બોલ્યો અને જેણે એ સાંભળ્યું, બંનેને પ્રેમ કરતા તો આવડતો જ નથી. બંનેને ખબર જ નથી પ્રેમ એટલે શું. ખતમ થઈ જવાનું, ઓગળી જવાનું, બરબાદ થઈ જવાનું, જે હોય તે બધું લૂંટાઈ દેવાનું, અને તારી પાસે કોઈ આશા નથી. તું મારી થાય એવું પણ ઈચ્છતો નથી. તને ગમે ત્યાં પરણી જા, તને ગમે એવી જિંદગી જીવવાની શરૂ કરી દે, મને કોઈ વાંધો નથી. હું કોઈ દબાણ કરીશ નહીં. મારી કોઈ ઈચ્છા નથી કે મને તારું શરીર ભોગવવું છે, મારી તારી પાસે સેક્સની ઈચ્છા છે, મારી બીજી કોઈ ઈચ્છા હોય કે તું મને જ વફાદાર રહે. ના, એવું કશું છે જ નહીં. હોઈ શકે જ નહીં આ સમયમાં. એટલે આ કહેવું હોય તો કહેવાય, કહેવું હોય તો કહેવાય, દર 10 મિનિટે કહેવાય, મેસેજ કરાય. એ પ્રેમ નથી. જો પ્રેમ હોત તો એકબીજાને મૂકીને જઈ શકાય. જેને પ્રેમ કર્યો એ છોડીને બીજાને પ્રેમ કરી શકાય. બીજો પછી ત્રીજો, ત્રીજા પછી ચોથો. વારંવાર બ્રેકઅપ કર્યા કરીએ, વારંવાર નવો પ્રેમ કર્યા કરીએ. આવું હોય? આ આવે છે પ્રેમની વ્યાખ્યામાં? ને કોઈ કોઈ કરી જ ન શકે. કોણ બરબાદ થઈ શકે જેને પ્રેમ કરતા હોય એના માટે? અફવા છે, ભૂલથી સ્વીકારવી નહીં. નહીતર જીવતા નહીં આવડે. આ લોકોને તો ટેવ છે. કોઈ સ્વાર્થ છે, કોઈ લાભ છે, એ પૂરો થઈ જાય એટલે ટાટા. અને પછી આપણને જીવતા નહીં આવડે, આપણને એની ટેવ પડી ગઈ. ના ના, એ દૂર જ રહો. બસ હું ચોક્કસ આઈ લવ યુ કહું છું જ, પણ અરીસામાં જોઈને માત્ર મને.